વડોદરા શહેરના દિનેશ મિલ ગરનાળામાં અવારનવાર ગટરના દૂષિત પાણી ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. ત્યારે દર્શક મિત્રો, આજે ફરી એક વખત ગટરના પાણી નદીની જેમ વહેતા અહીંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. આજે વડોદરા શહેરના દિનેશ મિલ ગરનાળા પાસે સ્વચ્છતાને પડકારતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 12ના વિસ્તારમાં સમાવિષ્ટ આ ગરનાળામાં દૂષિત પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું છે. આ પરિસ્થિતિએ સ્વચ્છતા અભિયાનની હકીકત પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે આ ગંદકી મોટું દુઃખદાયક બની રહ્યું છે. અહીંથી પસાર થનારા લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દૂષિત પાણીના કારણે મચ્છરજન્ય રોગો સહિત આરોગ્ય સંબંધિત ગંભીર જોખમો પણ ઊભા થઈ રહ્યા છે. રહીશોના આક્ષેપો છે કે કોર્પોરેશન સ્વચ્છતા અંગે માત્ર કાગળ પર જ અભિયાન ચલાવી રહી છે, જ્યારે વાસ્તવમાં પરિસ્થિતિ અત્યંત દયનીય છે. શહેરમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે, છતાં અહીં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી લોકો હેરાન પરેશાન છે. રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી પણ કરી રહ્યા છે.